વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના 57 ઘરેલું ઉપાય. 1. રાત્રે ડુંગળી ખાવાથી અપચો થઈ શકે છે. 2. બાળકોને વધારે પડતી ટોફી, ચોકલેટ કે મીઠી વસ્તુઓ ન આપવી જોઈએ. આવી વસ્તુઓ બાળકોના દાંતને નુકસાન પહોંચાડે છે. 3. કુંભારની કાળી માટીમાં થોડું દેશી ઘી ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવવાથી સોજામાં આરામ મળે છે. 4. રાત્રે સૂતા પહેલા ચા પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. 5. પગમાં મચકોડ આવી હોય તો તેને બરફના ટુકડાથી ઘસવાથી આરામ મળે છે. 6. વધુ પડતા ચોખા ખાવાથી સાંધાનો દુખાવો થઈ શકે છે. 7. કલોંજો વાળના રંગને ઘાટા કરવામાં મદદ કરે છે, આંખોની રોશની અને સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. 8. દરરોજ બીટરૂટનું સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે. 9. કેળાનો શેક બનાવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં નવું લોહી બને છે. 10. ઉકાળેલા આદુના પાણીથી ચહેરો ઉકાળવાથી ચહેરો જુવાન રહે છે. 11. રાત્રે સૂતા પહેલા થોડી વરિયાળી અને બદામ ખાવાથી શરદી મટે છે અને મનને તાજગી મળે છે. 12. સવારે નાસ્તામાં નમકીન દલિયા ખાવું ખૂબ જ ફાયદાકારક છે. 13. નાસ્તામાં લીલી મગની દાળ અને કેટલીક શાકભાજી મિક્સ કરીને બનાવો, તે વજન ઘટાડે છે અને શરીરને શક્તિ પણ આપે છે. 14. દાડમનું સેવન કરવાથી પાચનશક્તિ સુધરે છે અને હૃદય માટે પણ ફાયદાકારક છે. 15. ખોરાકને સારી રીતે ચાવવાથી ગેસની સમસ્યા થતી નથી. 16. ખજૂરનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી નથી અને હાર્ટબર્નની સમસ્યામાંથી પણ રાહત મળે છે. 17. દરરોજ સવારે 2-3 તાજા લીમડાના પાનનું સેવન કરવાથી શરીરના અનેક રોગો મટે છે. 18. દરરોજ સવારે લીંબુ અને મધ ભેળવીને નવશેકું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. 19. હોઠ પર બદામનું તેલ લગાવવાથી હોઠની શુષ્કતા દૂર થાય છે. 20. જમ્યા પછી ગોળનો ટુકડો ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે. 21. જેઓ કબજિયાતથી પીડાય છે તેઓએ સૂકી રોટલી ખાવાનું ટાળવું જોઈએ અને બને ત્યાં સુધી દાળનું સેવન કરવું જોઈએ. 22. નાસ્તામાં વધુ પડતી મીઠાઈઓ ખાવાથી શુગરની સમસ્યા થઈ શકે છે. 23. ખાધા પછી જો તમને ભારેપણું લાગે તો 1 કે 2 ફુદીનાના પાન ચાવો. 24. રાત્રે એલચીનું દૂધ પીવાથી સાંધાનો દુખાવો થતો નથી. 25. નમકીન લસ્સી પીવાથી હૃદયને રાહત મળે છે. 26. તળેલી, ગરમ અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી પેટ વધે છે. 27. કોઈપણ મજબૂત સુગંધ સૂંઘવાથી મગજમાં શુષ્કતા આવે છે. 28. તળેલી વસ્તુઓ ખાવાથી અપચો થાય છે, તો સેલરી ખાવાથી અપચો મટે છે. 29. કાચી રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 30. જમતી વખતે તમારા પગ પર બેસી રહેવાથી તમારું મગજ નબળું પડે છે. 31. મહેનત કરનાર વ્યક્તિએ શક્કરિયા ખાવું જોઈએ, પરંતુ શક્કરિયા ખાધા પછી પાણી ન પીવું જોઈએ. 32. રાત્રે સૂતા પહેલા ચાનું સેવન ન કરવું જોઈએ, તેનાથી યોગ્ય ઊંઘ નથી આવતી અને પેટમાં દુખાવો અને અપચો પણ થઈ શકે છે. 33. તાવથી પીડાતા લોકો માટે બકરીનું દૂધ ફાયદાકારક છે. 34. મેથીના લોટમાં ભેળવીને રોટલી ખાવાથી શુગરની સમસ્યા નથી થતી. 35. દરરોજ સવારે દૂધ પીવાથી હાડકાં મજબૂત રહે છે અને દૂધ હંમેશા સાદા સ્વરૂપમાં પીવાનો પ્રયાસ કરો. 36. જો તમારા મોંમાંથી સતત દુર્ગંધ આવતી રહે તો સમજો કે તમારો પાચન ખરાબ છે. 37. લાંબા સમય સુધી તમારા પગ લટકતા ખુરશી પર બેસી રહેવાથી પગમાં દુખાવો થઈ શકે છે. 38. તલના તેલથી માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. 39. વધુ પડતી બોલવાથી ચહેરાની ચમક ઘટી જાય છે. 40.
ખોરાકમાં વધુ પડતું મીઠું વાપરવાથી હાડકાં ઝડપથી નબળા પડી જાય છે. 41. તરબૂચનું સેવન કરવાથી છાતીનો કફ દૂર થાય છે. 42. જો તમને અડધું માથું દુખતું હોય તો ડુંગળીને બારીક કાપીને પગના તળિયા પર માલિશ કરો, તેનાથી ઝડપથી દુખાવો દૂર થશે. 43. ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં એનિમિયા નથી થતો. 44. જો તમને વધુ પડતું વજન ઉપાડવાથી સાંધાનો દુખાવો થવા લાગે તો દૂધમાં થોડી હળદર ભેળવીને પીવો. 45. જો વધારે ખાવાથી તમારું પેટ ખરાબ થઈ જાય છે તો થોડું આદુ ખાઓ અને તેને ચાવો. 46. દિવસમાં એકવાર તમારા દાંત સાફ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને તમારા દાંત મજબૂત પણ રહે છે. 47. જો તમને છાતીમાં દુખાવો થતો હોય તો મેથીના દાણાને મધમાં ભેળવીને ખાવાથી દુખાવામાં આરામ મળે છે. 48. નારંગીની છાલનો પાવડર અને ગુલાબના અર્કને ભેળવીને અંડરઆર્મ્સ પર લગાવવાથી કાળાશ દૂર થાય છે અને દુર્ગંધ પણ દૂર થાય છે. 49. ચણાના લોટની રોટલી ખાવાથી પાચનને શક્તિ મળે છે. 50. માસિક ધર્મ દરમિયાન દુખાવો થાય તો સ્નાન કરવાથી દુખાવો વધે છે અને જો સ્નાન કરવું જરૂરી હોય તો હુંફાળા પાણીથી સ્નાન કરવું. 51. પેટમાં દુખવો હોય તો આદુ વળી કરી ચા પીવી જોઈએ. 52. દરરોજ થોડો સમય તડકામાં બેસવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે અને વધુ સમય તડકામાં બેસવાથી ચહેરાની ચમક ઓછી થાય છે. 53. માથા પર કડવી બદામનું તેલ લગાવવાથી માથાની જૂ મરી જાય છે. 54. જે ઘરમાં કાગડો કિલકિલાટ કરવાનું શરૂ કરે છે તે મહેમાનોનું સ્વાગત કરે છે. 55. જો તમારે ધૂમ્રપાનની આદત ઓછી કરવી હોય તો લીંબુ ચાવવાનું રાખો, તેનાથી સિગારેટ પીવાની આદત ઓછી થાય છે. 56. મોટી એલચી ચાવવાથી કબજિયાતમાં રાહત મળે છે. 57. ચેરીનો ઉપયોગ હાડકાં અને સાંધાને મજબૂત બનાવે છે. 58. મેથીના દાણાનું સેવન કરનારા તમે ઘણા રોગોથી સુરક્ષિત રહો છો. 59. જાંબુ સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 60. સવારે કાળું જીરું ચાવવાથી વજન ઘટે છે. 61. જો તમને ઝાડા થાય છે અને વારંવાર શૌચાલય જવું પડતું હોય તો જીરું તેના ઇલાજ માટે રામબાણ ગણાય છે. ઝાડા મટાડવા માટે અડધી ચમચી જીરું ચાવવું અને તેના ઉપર નવશેકું પાણી પીવાથી ઝાડા બંધ થઈ જશે. 62. પેટની ગેસ અને પેટની ખરાબી મટાડવા માટે કાળું મીઠું અને સેલરી સરખા પ્રમાણમાં મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવું. ત્રિફળા પાવડરને પેટ સાફ કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી કહેવાય છે. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ત્રિફળાનું ચૂર્ણ પાણી સાથે લેવું. લોટનો ઉપયોગ શરીર માટે હાનિકારક છે, તેથી તેનો ઉપયોગ કરશો નહીં. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.